હાલો નમસ્કાર, ગોસ્વામી વિશ્વા ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગયા ખેલે રુદ્રાક્ષની વાત આપણે કરી. રુદ્રાક્ષ કઈ રીતે ક્યાંથી સાચો રુદ્રાક્ષ મળે, પથારા બે પાથરીને બેઠા હોય એમની પાસેથી લેવાની આપણે વાત થઈ. તે રુદ્રાક્ષની આપણે સરસ બધી વાત કરી હતી, A to Z. હવે મિત્રો, આજે આપણે વાત કરશું કઈ રાશિવાળાને કયો રુદ્રાક્ષ પહેરવો. જેમ ગ્રહોમાં રાશિઓ આવે છે ને, એમ આમાંય રાશિ આવે છે. કઈ રાશિવાળાને કયો રુદ્રાક્ષ પહેરવો, મિત્ર આપણે આ વાત કરશું. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો, સબસ્ક્રાઈબ કરજો. ગોસ્વામી વિશ્વા ચેનલ. મિત્ર, મેષ રાશિ, પહેલી રાશિ કઈ આવે? મેષ રાશિ. મેષ રાશિવાળાને મિત્ર ત્રણમુખી રુદ્રાક્ષ પહેરવો. મેષ રાશિવાળાને ત્રણમુખી રુદ્રાક્ષ પહેરવો, યાદ રાખજો. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાને કેટલા મુખી પહેરવો? વૃષભ રાશિવાળાને મિત્ર 6 મુખી રુદ્રાક્ષ પહેરવો. બીજી રાશિ છે વૃષભ રાશિ, એને 6 મુખી રુદ્રાક્ષ પહેરવો. ત્રીજી રાશિ છે મિથુન. મિથુન રાશિવાળાને કેટલો રુદ્રાક્ષ પહેરવો, કેટલા મુખી? તો મિથુન રાશિવાળાને 2 મુખી રુદ્રાક્ષ પહેરવો. પછી ચોથી રાશિ છે કર્ક. કર્ક રાશિવાળાને કેટલા મુખી પહેરવો? તો કર્ક રાશિવાળાને 11 મુખી રુદ્રાક્ષ પહેરવાનું. પછી છે પાંચમું સિંહ રાશિ. સિંહ રાશિવાળાને મિત્ર 12 મુખી રુદ્રાક્ષ પહેરવાનું. પછી છઠ્ઠું છે કન્યા રાશિ. કન્યા રાશિવાળાને મિત્ર 4 મુખી રુદ્રાક્ષ પહેરવાનું. પછી સાતમું છે તુલા. તુલા રાશિ. તુલા રાશિવાળાને 13 મુખી રુદ્રાક્ષ પહેરવાનું. પછી મિત્ર ચોથું છે આઠમું છે આપણે વૃશ્ચિક રાશિ, એટલે કે નય, એને 9 મુખી રુદ્રાક્ષ પહેરવાનું. પછી છે ધન. નવમી રાશિ છે ધન. ધનવાળાને 8 મુખી રુદ્રાક્ષ પહેરવાનું. ધન રાશિ હોય એને 8 મુખી રુદ્રાક્ષ પહેરવાનું. પછી આવે છે મકર. મકર રાશિવાળાને 5 મુખી રુદ્રાક્ષ પહેરવાનો મિત્ર. પછી આવે છે કુંભ. કુંભ રાશિવાળાને 10 મુખી રુદ્રાક્ષ પહેરવાનો. કેટલા મુખી? 10 મુખી રુદ્રાક્ષ પહેરવાનો. અને છેલ્લી 12મી રાશિ આવે છે મીન. તો મીન રાશિવાળાને 7 મુખી રુદ્રાક્ષ પહેરવાનો. તો મિત્ર, તમારી રાશિ પ્રમાણે તમારે રુદ્રાક્ષ પહેરવાનો. હવે આપણે રાશિની વાત આવી ગઈ છે. ઘણીવાર એવું હોય કે રાશિ તો મારી આ નથી, તો હું જન્મ તારીખ ઉપર પણ તમને કહું છું કે ભાઈ જન્મ તારીખ ઉપર કેમ રુદ્રાક્ષ પહેરવો. એ વિડીયો આના પછીમાં હું બહાર પાડવાનો છું. અત્યારે મેં તમને રાશિ ઉપર આપ્યું છે કે ભાઈ રાશિ પ્રમાણે તમારે આ રુદ્રાક્ષ પહેરવાનો. આ રુદ્રાક્ષ તમે પહેરશો મિત્ર, તો તમને તમારી રાશિ પ્રમાણે પહેરશો, તમને 100% ફળ મળશે. કારણ કે કોઈ પણ રુદ્રાક્ષ તમે રાશિ પ્રમાણે પહેરો તો એના સ્થાનમાં હોય ને, એના સ્થાનમાં હોય એટલે ફળ મળવાનો છે. એટલે મિત્ર, ગોસ્વામી વિશ્વા ચેનલમાં તમે આવા તમને સમાચાર આવતા રહેશે. ગોસ્વામી વિશ્વા ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ રીતના સમાચાર જોતા રહેજો. હવે પછીનો આમાં વિડીયો આવશે રાશિ પ્રમાણે કે ભાઈ આ તારીખની જન્મ તારીખ છે તો એ તારીખવાળાને કયો રુદ્રાક્ષ પહેરવાનો, એ હું 12 રાશિવાળાનો જન્મ તારીખ પ્રમાણેનો પણ દેવાનો છું. ઘણીવાર એવું બનતું હોય કે ભાઈ મેષ રાશિ છે પણ એ ઘણીવાર ખોટી રાશિ હોય તમારી. ઘણા બધા કહે ને કે હારું મેં મેષ રાશિમાં 3 મુખી રુદ્રાક્ષ પહેર્યો પણ હારો મને કાંઈ ફળ મળ્યો નથી, પણ મારી તારીખ કઈ છે ભાઈ? તારીખ તો મારી 15 મે છે ભાઈ. તો 15 મેમાં એવું હોય કે 15 મેમાં 6 મુખી આવે, એવું પણ આમ બનતું હોય છે. એટલે એ પછી હું આ તો ખોટી તારીખ હોય તોની વાત છે. બાકી તો આ મેં જે તમને વાત કરી એ રીતે તમારે રુદ્રાક્ષ ધારણ કરવાનું. તો મિત્રો, ગોસ્વામી વિશ્વા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો. જય ભોળાનાથ, મહાદેવ હર.